ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તા હોય, કોઈ નેતા હોય, કોઈ આગેવાન હોય, કોઈ મારો પર્સનલ દુશ્મન નથી. અમે લડીએ છીએ ગુજરાતની જનતા માટે, ગુજરાતના ગરીબો માટે. જે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખાવકુડા છે ને, જે પોતાના ઘર ભરે છે ને, એ લૂંટેરાઓને લૂંટતું ગુજરાત બંધ કરાવવા માટે લડીએ છીએ. એટલે કોઈ સાથે મારે અંગત વાંધો નથી, પણ પર્સનલી અત્યારે ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓના 5-5 ભાગ્યા કોમેન્ટો કરવા આવે છે, તો એ કોમેન્ટ કરતા પહેલા તમે તમારા દીકરા દીકરીનું ભવિષ્ય વિચારજો એકવાર. તમે તમારા દીકરાના શિક્ષણ વિશે વિચારજો એકવાર. વાતો કરો છો તમે, ખાલી કોમેન્ટ કરી શકો મારા વાલા. ગુજરાતની અંદર પરિવર્તન લાવવું એ તમારે ઓકાત નથી. કેમ કે ગુજરાતની અંદર જો પરિવર્તન લાવવું હોય તો સત્તાની સામે લડવું પડે. તમારો ધારાસભ્ય, તમારો તાલુકા પંચાયતનો સભ્ય, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ કે સાંસદ સભ્ય, તમે એની સામે બોલી નથી શકતા. આમ આદમી પાર્ટીની સરકાર નથી તો એમની સામે તમે આજે ઉલ્લીને બોલવા જાવ છો. પણ જે સત્તામાં બેઠા છે એની પાસે માંગો તો કંઈક મળશે. જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર બને, આમ આદમી પાર્ટીના ધારાસભ્યો હોય ને, ત્યારે તમે એની પાસે માંગજો. અત્યારે તમારે ભારતીય જનતા પાર્ટી પાસે માંગવાનું, પણ તમે ન્યા કેમ નથી માંગતા? વાત એ છે કે તમે હજી ગુલામી કરો છો. ગુલામો હજી આઝાદ નથી થયા. ભારત દેશ આઝાદ થયો છે, તમે આઝાદ નથી થયા.